મિત્રો કેમ છો બધા મજામાં? હું છું સાગર ને અત્યારે આ વરસાદના માહોલમાં હવે આપણે એક દીવ જવાનું વિચાર્યું છે. તો મિત્રો પણ તૈયાર છે અને મારો ભાઈ ને અમે ત્રણેય અત્યારે જઈ રહ્યા છીએ દીવ. તો મિત્રો હવે આગળ દીવના વ્લોગમાં મળીએ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ દીવ અને જોઈ શકો છો તમે અત્યારનો નજારો મિત્રો સવારનો. અહીંયા એટલો બધો વરસાદ નથી પણ એમ કે છે કે આજે લગભગ કદાચ અહીંયા વરસાદ પડી શકે. આ છે આપણી હોટલ ને રાખ્યો છે રૂમ. અત્યારે ગેસ્ટ હાઉસ છે. અત્યારે નિલેશ ગેસ્ટ હાઉસ કરીને છે મિત્રો. અત્યારે સસ્તામાં સસ્તી હોટલ હોય તો એ તમને નિલેશ ગેસ્ટ હાઉસમાં જ મળી જશે દીવમાં. અને ત્યાં ચીપ પ્રાઇસ હોય છે. એસી રૂમ પણ તમને અરાઉન્ડ 1400-1500માં અવેલેબલ થઈ જાય. અને સાદા રૂમ તમને 2 પર્સન હોય તો 800, એટલે પર પર્સન તમને 400 રૂપિયા રેન્ટ આવે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈએ છીએ નાસ્તો કરવા સવારે દીવની બજારમાં. પણ અત્યારે બધું એમ કહેવાય કે વરસાદની હિસાબે બધું છે ને અત્યારે બધું બંધ છે, કેમ કે જેટલા પ્રવાસીઓ આવવા જોઈએ એટલા પ્રવાસીઓ અત્યારે છે નહીં. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સગવડતા સારી હોય છે, નાસ્તો પણ સારો મળે છે. તો મિત્રો ખાસ કરીને વિનંતી કે આવો ત્યારે અહીંયા પહેલાં જોઈ લેવું કે શું શું હોય છે. મિત્રો દીવમાં સારામાં સારી ચા તમને અહીંયા જ મળશે. તો પ્લીઝ તમે બીજે ક્યાંય ધક્કા ન ખાતા અને ચા પીવી હોય તો અહીંયા આવતા રહેજો, પોલીસ ચોકી પાસેની બજાર. તો મિત્રો આ ઠંડીના મોસમમાં આપણને લાગી ગઈ હતી ભૂખ, તો આપણે અત્યારે ઓર્ડર આપ્યા છે આલુ પરોઠાના અને દહીંના. તો હવે જોઈ મિત્રો આપણું ક્યારે આવે છે એની વેઇટ કરી છીએ અત્યારે આપણે. તો મિત્રો આપણે આવી ગયા છે આલુ પરોઠા, દહીં ને ચટણી ને સાથે સાથે ચા લઈ લઈએ અને આપણે સવારનો નાસ્તો પૂરો કરીએ મિત્રો. તો મિત્રો અહીં વાતાવરણ ખરાબ હોવાને લીધે 3 નંબરનું સિગ્નલ આપી દીધું છે. અને જહાજ બધાય જેટલા માછીમારો હતા એ બધાને અત્યારે અહીંયા બધાને રહેવાનું કહી દીધું છે, કેમ કે દરિયામાં અત્યારે તોફાન ગમે ત્યારે આવી શકે મિત્રો. ખાસ કરીને જે નાના વહાણ હોય માછીમારો એને તકલીફ વધારે થાય, એટલે એ લોકોને અત્યારે બધાને દરિયો ખેડવાની મનાઈ કરી દીધી છે મિત્રો. કેમ કે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે વાતાવરણ બહુ જ ખરાબ છે મિત્રો. અને તમે જોઈ શકો છો પાર્કિંગમાં કેટલા બધા અત્યારે હોડિયા પડ્યા છે અત્યારે મિત્રો. બોટ કેટલી બધી પડેલી છે અત્યારે. અને વાતાવરણ પણ કંઈક એવું જ છે મિત્રો, ગમે ત્યારે તોફાન કે વરસાદ ગમે ત્યારે થઈ શકે એવું છે. એટલે તમે પણ આવતા હોય તો ખાસ કાળજી રાખવી મિત્રો, કેમ કે રોડ રસ્તા પણ અત્યારે બહુ જ ખરાબ થઈ ગયા છે. જોઈ શકો છો મિત્રો તમે આટલી બધી અત્યારે જે બોટ છે એ બધી અત્યારે ખૂણે રાખી દેવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ કરી દીધી છે. તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવું તમારે. આવો તો પણ રસ્તા બહુ જ ખરાબ થઈ ગયા છે. અમે કાલે રાત્રે આવ્યા ત્યારે પણ રસ્તા બહુ જ ખરાબ હતા. તો તમે પણ આવો તો ધ્યાન રાખજો. તો મિત્રો હું તમને થોડોક પાર્કિંગ એરિયા બતાવી દઉં. આ છે મિત્રો પાર્કિંગ એરિયા છે, જ્યાં તમે 50 રૂપિયા પાર્કિંગના દઈને 4 વ્હીલ રાખી શકો છો એક દિવસ પૂરતી. મીન્સ કે 12 કલાક, અને 24 કલાક રાખવી હોય તો 100 રૂપિયા છે. એ રીતે પાર્કિંગ ચાર્જીસ છે અહીંયા. તો તમે અહીંયા બહુ મોટું પાર્કિંગ છે મિત્રો. ઓલમોસ્ટ એમ કહેવાય કે જન્માષ્ટમી ફૂલ થઈ જાય છે, પણ આ વખતે એમ કહેતા હતા કે અહીંયા ફૂલ નથી થયું હજી, કેમ કે આ વાતાવરણ બહુ જ ખરાબ છે એના હિસાબે. તો મિત્રો જે તમે સામે જોઈ રહ્યા છો એ છે INS ખુખરીનું જહાજ મિત્રો. અને INS ખુખરી એમ કહેવાય કે ડૂબી ગયું હતું, અને એમાં નીચેથી તળિયાથી પાછું કાઢીને બહાર એ લોકોએ સરખું કરીને પછી ઉપર રાખેલ છે જે મેમોરિયલ છે, જેમાં મારો જૂનો વિડીયો તમે જોઈ શકો છો, જે આખો ડિટેલ વિડીયો બનાવેલો છે INS ખુખરી ઉપર. અને મિત્રો બહુ જ એકવાર જવા જેવું ખાસ છે. થોડીક 50-100 રૂપિયા અત્યારે એન્ટ્રી ફી હશે, આઈ ડોન્ટ નો કેટલી છે અત્યારે, પણ એટલી તો હશે જ ઓલમોસ્ટ. કેમ કે અંદર જોવા જેવું બહુ સારું વસ્તુ છે, કેમ કે દૂરબીન જે નાઇટ વિઝન છે બધા તમે જોઈ શકો છો એમાં અંદર. અને મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હવે બજારમાં, અને બજારમાં તમે અવનવી આઈટમ જોઈ શકો છો. તમને કોઈ અહીંથી ગમતું હોય સમુદ્ર કે લૂંટેરેવાળાનું જહાજ, તો પણ બ્લેક પર્લ એ પણ અહીંયા મળી જશે તમને અલગ અલગ વેરાયટીમાં. તો એ પણ તમે લઈ શકો છો. અને
ટૂંકમાં મિત્રો અહીંયા તમને અવનવી આઈટમ બધી મળી રહેશે, જેમ કે બેંગલ્સ છે તો અલગ પ્રકારની ટાઈપની હશે. જો આ નાના નાના બુલેટ તમને મળી જશે એકદમ સસ્તા ભાવે, જે ઓલમોસ્ટ 200-300ના મળતા હોય તો અહીંયા 100 રૂપિયામાં તમને મળી જશે. કેમ કે આ અહીંયા સસ્તું બહુ જ હોય છે મિત્રો, તો એવું ન વિચારતા કે મોંઘું છે તો ન લેતા, અહીંયાથી લઈ લેજો. વસ્તુ સસ્તી જ હોય છે અને બાર્ગેનિંગ કરો તો કરી દેશે બાર્ગેનિંગ પણ. એટલે મિત્રો ખરીદી માટેની બેસ્ટ બજાર હું તમને જો કહેતો હોય તો આ દીવમાં છે. થોડાક પ્રાઇસીસ વધારે કહેશે પણ તમે બાર્ગેનિંગ કરીને પ્રાઇસ ઉતારી શકશો મિત્રો. અને અહીંયા હેટ ને બધું તમને મળી જશે. ઓલમોસ્ટ બજાર બહુ મોટી છે મિત્રો. હું તમને ડીપ બતાવીશ, તમને શું એમાં ઇન્ફોર્મેશન પણ આપીશ કે ક્યાંથી વસ્તુ લેવી, કઈ વસ્તુ લેવી, કઈ વસ્તુ ના લેવી મિત્રો. ઓલમોસ્ટ એમ કહું કે અહીંયા ચોકલેટ પણ વિદેશની મળે છે, તો તમે ચોકલેટ પણ લઈ શકશો મિત્રો. અને અવનવી આઇટમ્સ જો તમારે લેવી હોય તો ટોયસ છે મિત્રો. અહીંયા ટોયસ બધા સારા મળે છે, જે બહારથી આવેલા હોય છે એ બધા ટોયસ હોય છે, એટલે તમને એ પણ સસ્તા ભાવે મળી જશે અહીંયા. બીજું મિત્રો અહીંયાથી સ્પ્રે લેવાની તમારે, કેમ કે સ્પ્રે અલગ અલગ હોય છે અને ખુલેલા હોય છે, તો તમે કન્ફર્મ ના કરી શકો કે ફ્રેગ્રન્સ સારી છે તો કેટલોક હશે, કેટલોક બાકી રહેશે કે એ, એટલે સ્પ્રે ખાસ કરીને ના લેવા મિત્રો. અને મિત્રો આ છે ગેટ દીવનો, જે પહેલાંના જમાનામાં જે હતો બજાર માટેનો બનાવેલો સ્પેશિયલ. અને અહીંયા અત્યારે બજાર આખી ભરાય છે. જે બજાર પહેલાં સામેની સાઈડ ભરાતી, એ બજારને હવે આ બાજુની સાઈડ ડાયવર્ટ કરી દીધી છે. એટલે હવે ટૂંકમાં અહીંયા એમ કહેવાય કે સ્પેસ વધારે હતી, એટલે અહીંયા ડાયવર્ટ કરી દીધી છે બજારને. તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર પણ જરૂર કરજો મિત્રો. જો તમને ઇન્ફોર્મેટિવ અમારો વિડીયો લાગતો હોય, તમને ગમતો હોય, પસંદ આવતો હોય તો કોમેન્ટ કરજો, અને ના ગમતો હોય તો પણ કોમેન્ટ કરજો. કાંઈ ચેન્જીસ કરવાના હોય તો પણ અમને કોમેન્ટ કરજો. બાકી કાંઈ તમારે દીવમાં બીજું કાંઈ જાણવું હોય તો જરૂર કહેજો, જેથી અમે કાલે એવું હશે તો પોસિબલ હશે તો પાછો બ્લોગ અમે ઉતારી લેશે અહીંથી, અને તમને ઇન્ફોર્મેટિવ કાંઈ હોય તો કહેજો મિત્રો. થેન્ક યુ મિત્રો, અને આટલો આભાર તમારો કે અમારો વિડીયો અહીંયા સુધી તમે જોવો છો, તેના માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. હજી તો આપણે આગળ ઘણું જવાનું છે મિત્રો, તો ખાસ કરીને અમારી સાથે બન્યા રહો મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ધન્યવાદ.